હાય સ્ટુડન્ટ, આપણે સી લેંગ્વેજ યુનિટ 1 ની અંદર પાર્ટ 5 આપણે સી લેંગ્વેજનું બેઝિક બધું જોયું. સી લેંગ્વેજમાં પ્રોગ્રામ રન કરતા પણ શીખા. હવે લોજિક ડેવલપમેન્ટ માટેના ઓપ્શન છે આની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ લોજિક? લોજિક એટલે શું? જો હું તમને સિમ્પલ સમજાવું ને, લોજિક એટલે આપણી ભાષામાં આમ જોઈએ ને, સરળ ભાષામાં તો આઈડિયા. કોઈ પણ વર્ક કરવું હોય તો એના માટે આઈડિયા જરૂરી છે. જેમ કે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. એક માર્કેટિંગ ટિપ્સ છે. ટૂથપેસ્ટની અંદર કોલગેટનું એક દિવસ શું કહેવાય દબદબો હતો કે લોકો જ્યારે ટૂથપેસ્ટ લેવા જાય તો ત્યારે એમ કહેતા કોલગેટ આપો. ટૂથપેસ્ટ શબ્દ ખ્યાલ જ નહોતો લોકોને. કોલગેટ એટલે જ બસ એક ટૂથપેસ્ટ છે એવું છે. પછી બબુલ લેવી તો બબુલની કોલગેટ આપો એવું લોકો બોલતા. તો કોલગેટ એક દિવસ ટૂથપેસ્ટના જમાનામાં કિંગ હતું, કોઈનું હરીફ જ નહોતું. પછી ધીરે ધીરે અલગ અલગ પ્રકારની ટૂથપેસ્ટ આવવા માંડી. તો કોલગેટની કંપનીની મિટિંગ મળી. એમાં કહેવામાં આવ્યું ભાઈ આપણી જે છે પ્રોડક્ટનું વેચાણ ઓછું થયું છે, તો એનું આપણે વધારે કરવા માટે શું કરવું? જે એક એવો છે માસ્ક, અમુક લોકો એવા છે જે કોલગેટ જ યુઝ કરે છે અને અમુક લોકો છે એ બીજી ટૂથપેસ્ટ તરફ વળી ગયા છે. તો કેમ કરશું? તો એની અંદર એક ટિપ્સ આપવામાં આવી કે જે કોલગેટ છે એનું જે મોઢું છે એ નાનું છે, થોડું મોટું કરી દો. કારણ કે લોકોને ટેવ છે યુઝ કરવાની, જે છે એ બરાબર, એની પાસે યુઝ વધારો. જેટલા આપણી પાસે જે બી લોકો છે એ જ લોકો આપણી પ્રોડક્ટનો યુઝ વધારી દે એટલે આપણી પ્રોડક્ટનું વેચાણ કન્ટિન્યુ રહેશે. તો ધીસ ઇઝ અ લોજિક. મોઢું નાનું હતું એને મોટું કરી દીધું, લોકો વધારે યુઝ કરવા માંડ્યા. કારણ કે ટેવ જે છે ટૂથપેસ્ટ કાઢવા માટેની, જે આપણે પ્રેસ કરવાની હાથથી, એ લોકોની ટેવ એક ફિક્સ હોય. એમાં સવારમાં જે ઉઠ્યા હોય, નીંદર આંખો ચોડતા ચોડતા ગયા હોય એટલે કઈ વિચાર ના આવે. જે દરરોજની ટેવ પ્રમાણે હોય એટલું દબાવે એટલે થોડું પેલા 5 ગ્રામ આવતું એ 7 ગ્રામ આવવા માંડ્યું. જેથી કોલગેટનું જે વેચાણ છે એ કન્ટિન્યુ એમને રહ્યું. આને કહેવામાં આવે લોજિક. બીજું એક વસ્તુ છે, પુલ નીચે એક ટ્રક ફસાઈ ગયો હોય, એક જોક્સ છે. તો બધા મહેનત કરતા હોય તો એક છોકરો નીકળી, બધા ટાયરની હવા કાઢ નાખો એટલે નીકળી જાય. ધીસ ઇઝ અ લોજિક. કારણ કે હવા નીકળો તો ટ્રક નીચે આવી ગયો એટલે નીકળી ગયો. તો આ વસ્તુને લોજિક કહેવામાં આવે છે. તો આ જ રીતે કોઈ પણ પ્રોગ્રામ બનાવવા માટે લોજિક જરૂરી છે. બરાબર? એ લોજિક તમારી પાસે હશે તો તમે કોઈ પણ પ્રોગ્રામ સરળતાથી કરી શકશો. જોઈએ આપણે શું લખ્યું છે. Instructions in a program arrange in a prescribed order to solve a problem. Instruction આપણે આની પહેલા પણ જોઈ ગયા કે પ્રોગ્રામની અંદર ઇન્સ્ટ્રક્શન જ હશે. એને વ્યવસ્થિત અરેન્જ કરવામાં આવે કે જેને કારણે આપણે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. Give a requirement to several programmer. Each is likely to create different program logic. હવે જો કોઈ પણ કાર્ય કરવા માટેના બધા લોકોના અલગ અલગ આઈડિયા હશે. એવું જરૂરી નથી બધા એક સરખો આઈડિયા આપે. કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ કે આપણે અહીંથી નાથદ્વારા જવું છે, તો નાથદ્વારા જવાના રૂટ ઘણા લોકો અલગ અલગ લેશે. કોઈ અમદાવાદ થઈને જશે, કોઈ અમદાવાદ નહીં જાય, અમદાવાદથી બહારથી મહેસાણા સીધા વયા જશે. તો આ રીતના દરેક પ્રોગ્રામ માટેના લોજિક પણ અલગ અલગ જ છે. એટલે એવું જરૂરી નથી કે તમે જે કોડ કરો એવો જ કોડ હું કરીશ, હું થોડો અલગ કરીશ. As long as the program work, it may not matter. એ લોજિક કેવું યુઝ કરી મતલબ નથી, આપણા પ્રોગ્રામનું આઉટપુટ આવવું જોઈએ, એ મહત્વની વાત છે. What will matter is the clarity of the logic when someone else has to modify the code later on. લોજિક ક્લિયર હોવું જોઈએ અને એમાં કોઈ પણ વ્યક્તિ પાછળથી મોડિફિકેશન કરી શકવો જોઈએ. આપણે જે પ્રોગ્રામ બનાવ્યો છે એ પ્રોગ્રામ બીજી વ્યક્તિને સમજમાં આવી જવો જોઈએ અને એને ઈચ્છા થાય તો એ ફેરફાર પણ કરી શકવો જોઈએ. એ પ્રકારનો પ્રોગ્રામ બનાવવાનો. પ્રોગ્રામ લોજિક ઇઝ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોગ્રામ્સ રિક્વાયરમેન્ટ એન્ડ ડિઝાઇન. પ્રોગ્રામ લોજિક શું વસ્તુ છે? તો પ્રોગ્રામની જે જરૂરિયાત છે એની ડિઝાઇન છે ને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકવા જોઈએ. બસ
If the design of the application is bad, the program logic can nevertheless be professionally implemented. જો પ્રોગ્રામની ડિઝાઇન ખરાબ હોય ને એટલે સમજી જવાનું એપ્લિકેશન ડિઝાઇન તમે જો તમને લાગે ને આમાં કંઈ નથી દમ એટલે સમજી જવાનું આ ભાઈનું લોજિક ક્લિયર નહોતું. For example, if the user interface is poorly conceived, the program logic can execute the second-rate interface very efficiently. હવે એક એક્ઝામ્પલ આપ્યું છે એની કે આપણે જે યુઝર ઇન્ટરફેસ મતલબ સ્ક્રીન જે હોય જેની અંદર આપણે જોતા હોય મોબાઈલની અંદર એ સ્ક્રીન છે એના દ્વારા આપણે કંઈ પણ કાર્ય કરી શકીએ. ઇટ ઇઝ અ યુઝર પ્રિન્ટ ઇઝ પ્રોરલી કન્વિન્સ્ડ મતલબ કે એ પ્રોપર ન હોય તો સમજી લો પ્રોગ્રામ લોજિકમાં કંઈક પ્રોબ્લેમ છે અને આપણે એના માટે સેકન્ડ રેટ ઇન્ટરફેસ યુઝ કરવાનું રહેશે. તો આ હતું લોજિક. આપણે અલ્ગોરિધમ સમજીએ. અલ્ગોરિધમ શું વસ્તુ છે? તો કે જેમ તમને આગળ મેં વાત કરી લોજિક, કોઈ પણ પ્રોગ્રામ બનાવવા માટે આપણે લોજિક હોય એ લોજિકને સિક્વન્સમાં સ્ટેપમાં લખીએ ને એને અલ્ગોરિધમ કહેવાય. આપણાની પહેલાં પણ અલ્ગોરિધમ એક એક્ઝામ્પલ જોઈ ગયા કે પ્રોગ્રામ છે એ મેજોરિટી 4 સ્ટેપમાં વર્ક કરે છે. પહેલાં તો વેરિયેબલ ડિક્લેર કરવા, ઇનપુટ કરવું, પ્રોસેસ કરવી, આઉટપુટ કરવું. આના જે સ્ટેપ મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યા ઇઝ અલ્ગોરિધમ. આપણે અલ્ગોરિધમના એક્ઝામ્પલ પણ હજી જોઈશું, ઘણા એક્ઝામ્પલ જોઈશું. તો જે પણ કાંઈ પ્રોસેસ છે એને વેલ ડિફાઇન્ડ બહુ સારી રીતના સ્ટેપ બાય સ્ટેપ જે આપણે લખીએ છીએ ને ઇટ્સ કોલ્ડ એલ્ગોરિધમ. તમારે કોઈ પણ વર્ક કરવું હોય, ફોર એક્ઝામ્પલ તમારે લોકોને ચા બનાવી છે તો ચા માટેના જે સ્ટેપ છે એને તમે સિક્વન્સમાં લખો એટલે એલ્ગોરિધમ. તો ઇટ ઇઝ એલ્ગોરિધમ. જોઈએ આપણે શું લખ્યું છે. એન એલ્ગોરિધમ ઇઝ યુઝડ ટુ પ્રોવાઇડ એ સોલ્યુશન ટુ એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ઇન ફોર્મ ઓફ વેલ ડિફાઇન્ડ સ્ટેપ. બહુ સારી રીતના ડિફાઇન કરેલા સ્ટેપમાં આપણે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લખશું. વેન એવર યુ યુઝ એ કોમ્પ્યુટર ટુ સોલ્વ એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ, જ્યારે આપણે કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરો હોય કોમ્પ્યુટરમાં, ધ સ્ટેપ વિચ લીડ ટુ ધ સોલ્યુશન શુડ બી પ્રોપરલી કોમ્યુનિકેટેડ ટુ ધ કોમ્પ્યુટર. એટલે એના માટે આપણે સ્પેશિયલી વ્યવસ્થિત સ્ટેપ આપવા પડશે કોમ્પ્યુટરને, જેના દ્વારા કોમ્યુનિકેટ કરીને આપણે સોલ્યુશન મેળવી શકીએ છીએ. While executing an algorithm on a computer, several operations such as addition, subtraction are combined to perform more complex mathematical operation. હવે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામ બનાવીએ તો બેઝિકલી 4 જ ઓપરેશન છે: સમ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન. આ બધા ભેગા કરીને કોઈ પણ કોમ્પ્લેક્સ વર્ક કરવું તો આપણે કરી શકીએ છીએ. અલ્ગોરિધમ કેન બી એક્સપ્રેસ યુઝિંગ નેચરલ લેંગ્વેજ ફ્લોચાર્ટ ઇટીસી. અલ્ગોરિધમ છે ને નેચરલ મીન્સ કે આપણે ઇંગ્લિશ ને ગુજરાતી એ લેંગ્વેજની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરવાનો છે. The word algorithm means a process or set of rules to be followed in calculation or other problem solving operation. અલ્ગોરિધમ એટલે શું સમજાવ્યું છે? એક પ્રોસેસ છે અથવા તો સેટ છે ઓફ રૂલ્સ, એના રૂલ્સના ટુ બી ફોલોડ ઇન કેલ્ક્યુલેશન, એ કોઈ પણ કેલ્ક્યુલેશન કે કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગમાં એ સ્ટેપ આપણે યુઝ કરશું. Therefore, algorithm refer to a set of rules or instruction that step by step define how a work is to be executed upon in order to get the expected result. જો એટલે અલ્ગોરિધમને શું કીધું તો કે એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન અથવા તો સેટ ઓફ રૂલ્સ છે કે જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશું. ગમે તેમ નહીં, સ્ટેપ બાય સ્ટેપ જ લેવું પડશે. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશું ને આપણે જેવું રિઝલ્ટ જોઈએ છે એવું આપણને રિઝલ્ટ મળી જશે. મેં તમને વાત કરી ચા બનાવવાના સ્ટેપ, તો ચા બનાવવાના સ્ટેપ એ સ્ટેપમાં જ લેવાના. પહેલા તપેલી લેવી પડે એટલે તપેલી લેવી જ પડે. ચા કે ખાંડ નાખ્યા પછી તપેલી લેવા જવાતી નથી. કેમ ચાલે? પહેલા દૂધ નાખો, ઉકાળો, ઉફાણ આવે, પછી તપેલી લ્યો, એ સ્ટેપ ફોલો નથી થવાના. એના એ જ વસ્તુ છે, સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન બધી ફોલો કરવી પડશે તો જ તમારે જેવું રિઝલ્ટ જોઈએ છે એવું રિઝલ્ટ મળશે. ઓકે, ધીસ ઇઝ એલ્ગોરિધમ. એન્ડ ધ નેક્સ્ટ એલ્ગોરિધમ બેઝિક બતાવ્યું. ઇનપુટ સેટ ઓફ રૂલ્સ ટુ ઓબ્ટેન ધ એક્સપેક્ટેડ આઉટપુટ ફ્રોમ ધ ગિવન ઇનપુટ. આ ઇનપુટ જે આપણને આવ્યું છે એના પર આપણે જે પણ કાંઈ સ્ટેપ પહેલેથી ડિફાઇન કર્યા છે સ્ટેપ આપણે
ફોલો કરશું અને આપણે જેવું રિઝલ્ટ જોઈએ છે એવું રિઝલ્ટ આપણને મળી જશે. તો એની ડિઝાઇન દ્વારા અલ્ગોરિધમ સમજાવ્યું છે. It can be understood by taking an example of cooking a new recipe. મેં તમને ચાની વાત કરી, મેં એક રેસીપી લે છે. To cook a new recipe, કોઈ પણ નવી રેસીપી તમારે બનાવવી હોય તો one read the instruction and the step and execute them one by one. તો એ રેસીપીમાં જે સ્ટેપ લખ્યા હશે સ્ટેપ બાય સ્ટેપ જ તમારે જવું પડશે, તમારી ઈચ્છા પ્રમાણે નહીં જઈ શકો. In the given sequence, the result thus obtained in the new dish cooked perfectly. જો તમે એ પ્રમાણે પરફેક્ટલી ફોલો કરશો તો તમે એ કુક કમ્પ્લીટ કરી શકશો અને તમારી ડિશમાં એક નવી રેસીપીનું કુક બનેલું આવશે. Similarly, algorithm help to do a task in programming to get the expected output. આ જ રીતના પ્રોગ્રામિંગમાં અલ્ગોરિધમ આપણને આપણે ધાર્યું રિઝલ્ટ લેવા માટે મદદરૂપ થાય છે. તો અલ્ગોરિધમ ડિઝાઇન આર લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ. અલ્ગોરિધમ જે બનાવીએ ને એ કોઈ સી લેંગ્વેજ માટે કે સી પ્લસ પ્લસ માટે કે જાવા માટે નથી હોતી. એ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે, એ ગમે લેંગ્વેજમાં ઉપયોગ કરી શકીએ છીએ. એને આ જ લેંગ્વેજમાં ઉપયોગ કરવો એવું જરૂરી નથી. That is, they are just plain instruction that can be implemented in any language and yet the output will be the same as expected. અને બધામાં આઉટપુટ સેમ જ આવશે. તમને જે આઉટપુટ જોવા મળે છે એ સી લેંગ્વેજનું છે, જાવાનું છે કે સી પ્લસ પ્લસનું તમે નક્કી ન કરી શકો. હું જસ્ટ તમને આઉટપુટ બતાવીશ સ્ક્રીનમાં. કઈ લેંગ્વેજમાં થાય એવું આપણે નક્કી નથી કરી શકતા. મતલબ કે આઉટપુટ પણ બધાનું સરખું જ હોવું જોઈએ. ઇન્સ્ટ્રક્શન અલ્ગોરિધમ પણ સેમ અને આઉટપુટ પણ સેમ. અંદર જે પ્રોગ્રામિંગ છે એ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે, એ જે તે લેંગ્વેજની જ હશે. એટલા માટે અલ્ગોરિધમ છે એ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે. તમે અલ્ગોરિધમ બનાવો એ ગમે એ લેંગ્વેજમાં ઉપયોગ કરી શકો છો. હવે અલ્ગોરિધમ એક કેરેક્ટરિસ્ટિક્સ છે વેલ ડિફાઇન્ડ આઉટપુટ. એનું એક વખત આઉટપુટ આપણી પાસે વેલ ડિફાઇન હોવું જોઈએ. ફાઇનાઇટનેસ, એક ફિક્સ વસ્તુમાં ફાઇનાઇટલી જવું જોઈએ. ફિઝિબલ, આપણને પરવડે એવું હોવું જોઈએ, બધી રીતે સમજાય બધી રીતના. લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ, કોઈ પણ લેંગ્વેજને ડિપેન્ડન્ટ ન બનવું જોઈએ. ક્લિયર એન્ડ એમ્બિજિયસ, મીન્સ કે એમાં જે લખ્યું છે આપણે એકદમ ક્લિયર હોવું જોઈએ અને સમજાય એવું હોવું જોઈએ. વેલ ડિફાઇન ઇનપુટ, અને ઇનપુટ પણ એકદમ પરફેક્ટ હોવા જોઈએ. ખબર પડી જવી જોઈએ કેટલા જ ઇનપુટ આમાં થશે અને આ રીતના થશે. તો આ અલ્ગોરિધમની કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે એડવાન્ટેજીસ ઓફ અલ્ગોરિધમ. અલ્ગોરિધમના એડવાન્ટેજીસ. ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અલ્ગોરિધમ એવી રીતે લખવાનો કે આપણને સમજવું, કોઈ પણ વ્યક્તિને આપણે લખેલો છે એલ્ગોરિધમ કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી જવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ રેસીપી રીડ કરીએ તો એ રેસીપી એવી રીતના લખેલી હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ સમજી શકે. બાકી જો કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ સમજી નહીં શકે તો એનો શું મતલબ છે? હવે જે ડૉક્ટર દવાઓ લખી દેશે, પ્રિસ્ક્રાઇબ કરે છે, એ કોઈ સમજી નથી શકતું, ફક્ત મેડિકલવાળા સમજી શકે. પણ એની જરૂર મેડિકલવાળાને જ છે, આપણે તો છે નહીં. આપણે તો દવા લેવા મેડિકલ જ જવાના છીએ, એટલે ત્યાં ચાલશે, બટ અલ્ગોરિધમમાં નહીં ચાલે. અલ્ગોરિધમ ઇઝ એ સ્ટેપ વાઇઝ રિપ્રેઝન્ટેશન ઓફ એ સોલ્યુશન ટુ એ ગિવન પ્રોબ્લેમ. જે કોઈ પ્રોબ્લેમ આપણે આપ્યો છે એનું સ્ટેપ બાય સ્ટેપ એ શું છે? રિપ્રેઝન્ટેશન છે. ઇન અલ્ગોરિધમ ધ પ્રોબ્લેમ ઇઝ બ્રોકન ડાઉન ઇન્ટુ સ્મોલર પીસ ઓર સ્ટેપ. હેન્સ, હવે જો અલ્ગોરિધમમાં થાય શું, આપણો જે પ્રોબ્લેમ છે ગમે એટલો કોમ્પ્લેક્સ હોય એને આપણે શું કહીએ, બ્રેકડાઉન કરી દઈએ છીએ. મતલબ એને નાના નાના પાર્ટ કરીને એક એક સ્ટેપ બનાવશું જેથી કોઈ પણ વ્યક્તિને સમજવું એકદમ ઇઝી રહેશે. ઇટ ઇઝ ઇઝીયર ફોર એ પ્રોગ્રામર ટુ કન્વર્ટ ઇન્ટુ એ એકચ્યુઅલ પ્રોગ્રામ. એને કારણે, અલ્ગોરિધમના કારણે કોઈ પણ પ્રોગ્રામર સરળતાથી કોઈ પણ પ્રોગ્રામ ડેવલપ કરી શકશે. આ એક એનો એડવાન્ટેજીસ છે. Disadvantages: writing an algorithm take a long time, so it is time consuming. લાગે છે થોડોક સમય આપણો વેસ્ટ થાય છે. બ્રાન્ચિંગ એન્ડ લૂપિંગ સ્ટેટમેન્ટ આર ડિફિકલ્ટ ટુ શો એન અલ્ગોરિધમ. એની અંદર લૂપ અને બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ આપણે અલ્ગોરિધમમાં જોઈ શકતા નથી. આ અલ્ગોરિધમના મેઇન ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, તો આ હતું અલ્ગોરિધમ. ફ્લો ચાર્ટ. વોટ ઇઝ ફ્લો ચાર્ટ? આપણે લોકોએ અલ્ગોરિધમ જોયું. અલ્ગોરિધમને જેમ અંદર જે રીતના સ્ટેપ છે એવી જ રીતના સ્ટેપ ફ્લો ચાર્ટમાં છે. બટ ફ્લો ચાર્ટ છે આખું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. એની અંદર આપણે બધી વસ્તુ સિમ્બોલ દ્વારા લખશું જેથી આપણે ડાયરેક્ટલી જોઈએ અને ઘણી બધી વસ્તુઓ ક્લિયર કરી શકીએ છીએ. ફ્લો ચાર્ટ ઇઝ એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ એન અલ્ગોરિધમ.
Programmer often use it as a program planning tool to solve a problem. વધારે પડતા પ્રોગ્રામરો ફ્લોચાર્ટ યુઝ કરે છે કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. It make use of symbol which are connected among them to indicate the flow of information and processing. એમાં અલગ અલગ ઘણી બધી પ્રકારના સિમ્બોલો યુઝ કરવામાં આવે છે બધી ઇન્સ્ટ્રક્શનને કનેક્ટ કરવા માટે. જેવી આપણી પ્રોસેસ એ પ્રમાણેનો સિમ્બોલ હશે. આપણે બધા સિમ્બોલ પણ વન બાય વન આગળ જોશું. ફર્સ્ટ સિમ્બોલ ઇઝ ટર્મિનલ. ઓવલ છે એક. આને સ્ટાર્ટ, સ્ટોપ અથવા હોલ્ટ તરીકે યુઝ કરીએ છીએ. અલ્ગોરિધમ ફ્લોચાર્ટ સ્ટાર્ટ થાય, એન્ડ થાય અથવા તો હોલ્ટ ક્યાંય સ્ટોપ કરેલો હોય આપણે એના માટે આ ઓવલ યુઝ થાય છે. આને કહેવાય છે ટર્મિનલ. The oval symbol indicate start, stop and halt in program logic flow. A pause and halt is generally used in a program logic under some error condition. જો કોઈ એરર આવે ને તો હોલ્ટની જરૂર પડે, બાકી જરૂર પડતી નથી. ટર્મિનલ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ સિમ્બોલ ઇન ધ ફ્લો ચાર્ટ. હંમેશા ફ્લો ચાર્ટના સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં સ્ટાર્ટ એન્ડ સ્ટોપ એની અંદર ઓવલ જોવા મળશે. શું જોવા મળશે? ઓવલ અથવા તો ટર્મિનલ. એટલે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બતાવવા માટે છે. એન્ડ ધ નેક્સ્ટ ઇનપુટ એન્ડ આઉટપુટ. કોઈ પણ વસ્તુને ઇનપુટ કરવું હોય કે આઉટપુટ કરવું હોય ત્યારે પેરેલોગ્રામ, આ સિમ્બોલને કહેવાય છે પેરેલોગ્રામ, એનો યુઝ થાય છે. પેરેલોગ્રામ denote any function of input and output type. Program instruction that take input from input device and display output on output device are indicated with parallelogram in the flow chart. તમારે કોઈ પણ ઇનપુટ ડિવાઇસ પાસેથી ઇનપુટ લેવાનું થાય અથવા તો કોઈ પણ આઉટપુટ ડિવાઇસને આઉટપુટ આપવાનું થાય તો એ વસ્તુ આપણે અહીંયા ફ્લો ચાર્ટમાં પેરેલોગ્રામથી ડિસ્પ્લે કરાવશું. પ્રોસેસિંગ, કોઈ પણ પ્રોસેસ C = A + B એક પ્રકારની પ્રોસેસ, એ પ્રોસેસ બતાવવા માટે આપણે કેનો યુઝ કરશું? પ્રોસેસ. રેક્ટેંગલ છે સિમ્બોલ. એ બોક્સ representing arithmetic instruction. All information processes such as adding, subtraction, multiplication and division are indicated by action or process symbol. અને એક્શન અથવા તો પ્રોસેસ સિમ્બોલ કહેવાય છે. એના દ્વારા આપણે કોઈ પણ એરિથમેટિક ઓપરેશન કરવું હોય તો કરી શકીએ છીએ. ડિસિઝન. ડાયમંડ સિમ્બોલ રિપ્રેઝન્ટ અ ડિસિઝન પોઈન્ટ. ડિસિઝન મતલબ આપણે ડિસિઝન લેવાનું થાય, મારે આ બાજુ જવું છે કે આ બાજુ જવું છે, એ મોટા છે કે બી મોટા છે, એવું કોઈ પણ ડિસિઝન લેવાનું થાય ને ત્યારે ડાયમંડ સિમ્બોલ યુઝ થશે. Decision based operations such as yes, no, question or true, false are indicated by diamond in flowchart. ફ્લોચાર્ટમાં આપણે આ વસ્તુ ડાયમંડ દ્વારા રિપ્રેઝન્ટ કરશું. કનેક્ટર અને બહુ ઓછો યુઝ થાય છે. ક્યારે બી તમારે બે લાઈન કનેક્ટ કરવાની થતી હોય, એક પેજમાં અલ્ગોરિધમ ફ્લોચાર્ટ અડધો રહી ગયો હોય, નેક્સ્ટ પેજમાં લઈ જવો હોય ત્યારે તમે કનેક્ટરનો યુઝ કરી શકો છો. Whenever flowchart become complex or is spread over more than one page, it is useful to use connector to avoid any confusions. It is represented by a circle. Circle દ્વારા આપણે એને રિપ્રેઝન્ટ કરશું. એટલે લાસ્ટ ફ્લો લાઈન. ફ્લો લાઈન મતલબ કે આપણે કઈ બાજુ જવું છે એ ફ્લો લાઈન બતાવશે. ફ્લો લાઈન ઇન્ડિકેટ ધ એક્ઝેક્ટ સિક્વન્સ ઇન વિચ ઇન્સ્ટ્રક્શન આર એક્ઝિક્યુટેડ. આના પછી કઈ ઇન્સ્ટ્રક્શન આપણે એક્ઝિક્યુટ કરવી છે એ ફ્લો લાઈન બતાવશે. એરો રિપ્રેઝન્ટ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કંટ્રોલ એન્ડ રિલેશનશિપ અમોંગ ડિફરન્ટ સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ. અલગ અલગ પ્રકારના જેટલા બી સિમ્બોલ આપણે આગળ જોઈએ છે બધાને આપણે એરો દ્વારા જોઈન કરશું. બે સિમ્બોલ હોય કોઈ પણ, એ બે સિમ્બોલને જોઈન કરવા માટે એરો લાઈનનો યુઝ થાય છે. ઇટ ઇઝ કોલ્ડ ફ્લો લાઈન. તો આ હતા ફ્લો ચાર્ટના સિમ્બોલ બધા. હવે એડવાન્ટેજીસ. ફ્લો ચાર્ટ આર બેટર વે ઓફ કોમ્યુનિકેટિંગ ધ લોજિક ઓફ સિસ્ટમ. જો આખું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એટલા માટે અલ્ગોરિધમ કરતાં ઘણું સરળ રહેશે અને આપણને ડેટાના ફ્લોનો એક્ઝેક્ટ આઈડિયા આવશે કઈ બાજુ જવું છે એટલા માટે બેટર છે. ફ્લો ચાર્ટ એક્ટ એઝ એ ગાઈડ ફોર
બ્લુપ્રિન્ટ ડ્યુરિંગ પ્રોગ્રામ ડિઝાઇન. પ્રોગ્રામની જે ડિઝાઇન બનાવતો ને ત્યારે બ્લુપ્રિન્ટ જેવું કામ કરે છે આખું. ફ્લોચાર્ટ હેલ્પ ઇન ડિબગિંગ પ્રોસેસ. આપણે કોઈ પણ ડિબગિંગ પ્રોસેસ હોય એ કરવા માટે પણ ફ્લોચાર્ટ આપણને હેલ્પફુલ થશે. વિથ ધ હેલ્પ ઓફ ફ્લોચાર્ટ પ્રોગ્રામ કેન બી ઇઝીલી એનાલાઇઝડ. ફ્લોચાર્ટ દ્વારા આપણે કોઈ પણ પ્રોગ્રામને સરળતાથી સમજી શકીએ છીએ, એનાલાઇઝ કરી શકીએ છીએ પ્રોગ્રામ કઈ રીતના વર્ક કરશે. ઇટ પ્રોવાઇડ્સ બેટર ડોક્યુમેન્ટેશન. આ એક સારામાં સારું ડોક્યુમેન્ટેશન છે, આપણે એના દ્વારા પ્રોવાઈડ કરી શકીએ. ફ્લોચાર્ટ સર્વ એઝ એ ગુડ પ્રોપર ડોક્યુમેન્ટેશન. એ વસ્તુ સેમ જ છે. જોકે તો આ હતા ફ્લોચાર્ટના એડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડ્રો ફ્લોચાર્ટ ફોર લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ. જો પ્રોગ્રામ ખૂબ મોટો હશે કે કોમ્પ્લેક્સ હશે ને તો એને ડ્રો કરવો એના માટે ફ્લોચાર્ટ થોડુંક ડિફિકલ્ટ છે. ઇન ધીસ there is no standard to determine the amount of detail. એમાં કોઈ વધારે ડિટેલ આપણે લખી શકતા નથી. Difficult to reproduce the flowchart. આપણે ફરીથી ફ્લોચાર્ટ લખવું હોય તો ઘણું તકલીફ પડે છે. It is very difficult to modify the flowchart. ફ્લોચાર્ટમાં ફેરફાર કરવા પણ ડિફિકલ્ટ છે. તો આ હતું ફ્લોચાર્ટ. હવે છે ડ્રાય રન. ડ્રાય રન મતલબ શું થાય છે? આપણે પ્રોગ્રામને જે રન કરીએ છીએ એની જગ્યાએ પેજ પર રન કરીએ, કાગળ પર. આવું શા માટે કરવું પડે? જ્યારે કોઈ પણ લોજિકલ એરર હોય ને, લોજિકલ એરર ફાઇન્ડ કરવા માટે આપણે વેલ્યુ ઇનપુટ બધા બરાબર આપીએ છીએ પણ આઉટપુટ અલગ આવે છે. તો આઉટપુટ શા માટે અલગ આવે છે એ ચેક કરવા માટે ડ્રાય રનનો યુઝ થાય છે. કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ રન કરો તો આઉટપુટ આપણે જોઈએ એવું નથી આવતું, કંઈક અલગ આવે અને ઇનપુટ બધું બરાબર છે. તો એના માટે ડ્રાય રન કરવામાં આવે છે. ડ્રાય રનમાં કેવું હોય કે પ્રોગ્રામની એક એક ઇન્સ્ટ્રક્શન આપણે જોતી જવાની અને એની અંદર જે વેરિયેબલ હોય ની વેલ્યુઓ જે હોય ને એ વેલ્યુ બધી આપણે નોટ કરતી જવાની એક એક લાઈનમાં. ખાસ એ લાઈન જ યુઝ કરવાની જેમાં વેરિયેબલની વેલ્યુ ચેન્જ થાય છે. અને લાસ્ટમાં વન બાય સ્ટેપ આપણે આગળ વધશું એટલે આપણે ખબર પડશે કે અહીંયા ક્યાં વેલ્યુમાં ગોટાળો થાય છે. તો એ જે ફોલ્ટ છે એ ફોલ્ટ ફાઇન્ડ કરવા માટે ડ્રાય રનનો યુઝ થાય છે. A dry run is a testing process where the effects of a possible failure are intentionally mitigated. For example, an aerospace company may conduct a dry run of a takeoff using a new aircraft on runway before the first test flight. કોઈ પણ એરક્રાફ્ટ બનાવવામાં આવે તો એને પહેલા ટેસ્ટ કરે છે રનવે ઉપર અને પછી એનું ટેસ્ટિંગ કરે છે. ઇટ્સ કોલ્ડ ડ્રાય રન. ઇન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ a dry run is a mental run of a computer program where the computer program examines the source code one step at a time and determines what it will do when run. એ મેન્ટલી આખો પ્રોગ્રામને રન કરે છે કોમ્પ્યુટર પ્રોગ્રામને અને નક્કી કરશે કે આ જે કોમ્પ્યુટર પ્રોગ્રામ રન થશે તેનો આઉટપુટ કઈ રીતના આવશે. In theoretically computer science, a dry run is a mental run of an algorithm, sometimes expressed in pseudocode, where the computer scientists examine the algorithm procedure one step at a time. આખો એનો કોડ વન બાય સ્ટેપ રન કરે છે અને સાયન્ટિસ્ટ ફાઇન્ડ કરે છે કે આ સ્ટેપ રન થશે ત્યારે એમાં શું વર્ક થશે એલ્ગોરિધમમાં જે સ્ટેપ હોય પ્રમાણે. ઇન બોથ યુઝીસ ધ ડ્રાય રન ઇઝ ફ્રીક્વન્ટલી assisted by a table. એક ટેબલ બનાવશે અને એની અંદર બધા વેરિયેબલની વેલ્યુ લખશે with the program or algorithm variable on the top. જે વેરિયેબલો છે એ બધા વેરિયેબલ માટે એક ટેબલ બનાવશે અને એમાં અમારે બધાની વેલ્યુ લખતા જશે. You can test your program without using a computer by dry running it. On paper you act as a computer. હવે આપણો પ્રોગ્રામ છે કોમ્પ્યુટર વગર આપણે ડ્રાય રન કરી શકીએ. આપણે જ કોમ્પ્યુટર બની જવાનું અને પેપર ઉપર પ્રોગ્રામ રન કરવાનો. ફોલોઈંગ ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ પ્રોગ્રામ, રેકોર્ડિંગ ધ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ એટ each સ્ટેજ.
દરેક ઇન્સ્ટ્રક્શન આપણે વન બાય વન રન કરવાની છે અને એમાં જે વેરિયેબલ છે એની બધાની વેલ્યુ આપણે નોટ કરતી જવાની. યુ કેન ડુ ધીસ વિથ એ ટેબલ. એક ટેબલ બનાવવાનું, ટેબલ દ્વારા આપણે વસ્તુ કરવાની. ધ ટેબલ વિથ હેવ કોલમ હેડેડ વિથ ધ નેમ ઓફ ધ વેરિયેબલ ઇન ધ પ્રોગ્રામ. દરેકમાં અલગ અલગ કોલમ રાખશું અને કોલમ જે છે એના બધાના નામ આપણે વેરિયેબલના નામ આપશું. જે પ્રોગ્રામમાં વેરિયેબલ લીધા હોય એ જ નામ આપવાના. Each row in the table will be labeled with a line number from the program. હવે ટેબલમાં અલગ અલગ રો હશે. રોની અંદર જે લાઈન હોય, લાઈનની અંદર આપણે લાઈન દરેક રોની અંદર જે લાઈન નંબર હોય ને પ્રોગ્રામના, એ લાઈન નંબર લખવાના કે આ લાઈનમાં આ વેરિયેબલની વેલ્યુ આટલી હતી, આપણને ખ્યાલ આવી જાય. તો આ રીતના ડ્રાય રન કરતી વખતે આપણે ટેબલ બનાવવાનું, ટેબલની જે કોલમ હોય એને હેડિંગમાં વેરિયેબલના નામ રાખવાના અને રો હોય એની અંદર ફર્સ્ટ જે હોય કોલમ એમાં બધા લાઈન નંબર આપવાના, પ્રોગ્રામના લાઈન નંબર, જેથી આપણને ખ્યાલ આવે કે કઈ લાઈનની અંદર કયા વેરિયેબલની કેટલી વેલ્યુ હતી. The entries of each row in the table will be value of a variable after the execution of the statement on the line. હવે આપણે શું કરવાનું તો કે દરેક રોની અંદર જે વેરિયેબલની વેલ્યુ હોય, એક સ્ટેટમેન્ટ રન કરીએ, રન કર્યા પછીની જે વેલ્યુ હોય એ વેલ્યુ આપણે એમાં લખવાની ટેબલમાં. યુ ડોન્ટ નીડ એ રો ફોર એવરી લાઇન ઇન ધ પ્રોગ્રામ. દરેક લાઇન માટે આપણે રો લેવાની જરૂરિયાત નથી. જસ્ટ ધોઝ લાઇન વેર સમ સિગ્નિફિકન્ટ ચેન્જ ટુ ધ સ્ટેટ ઓફ ધ પ્રોગ્રામ અકર. ફોર એક્ઝામ્પલ એ વેરિયેબલ ગેટ એ ન્યૂ વેલ્યુઝ. હવે એને શું કીધું કે દરેક પ્રોગ્રામની જે લાઇન હોય, પ્રોગ્રામમાં દરેક લાઈન એની અંદર આપણે એના માટે રો નથી લેવાની ટેબલમાં, બટ જે લાઈનની અંદર વેરિયેબલની વેલ્યુમાં ચેન્જીસ થતો હોય એ જ લાઈન લેવાની જરૂર છે, બાકીની કોઈ લાઈન લેવાની જરૂરિયાત નથી. In this table, you can record all relevant changes to the variable as the program progress. જેમ જેમ પ્રોગ્રામમાં પ્રોગ્રેસ થતી જાય એ રીતના વેરિયેબલની જે વેલ્યુમાં ચેન્જીસ થાય આપણે એમાં એડ કરતું જવાનું. Thereby ટેસ્ટ ધ લોજિક ઓફ ધ પ્રોગ્રામ અલ્ગોરિધમ. આ રીતના આપણે આપણા પ્રોગ્રામ અથવા અલ્ગોરિધમ લોજિક ચેક કરી શકીએ છીએ. ડુ એ ડ્રાય રન બિફોર યુ કોડ યોર પ્રોગ્રામ ઓન કોમ્પ્યુટર. ધીસ વે એની લોજિક એરર વિલ કમ ટુ લાઇટ ડ્યુરિંગ ધ ડ્રાય રન. એટલે આ રીતના આપણે જે પ્રોગ્રામ બનાવીએ એની પહેલાં જો અલ્ગોરિધમને જ રન કરી લીધો હોય તો આપણે જે પણ કોઈ લોજિક એરર આવવાની હોય આપણા ધ્યાનમાં આવી જશે. તો આ હતું ડ્રાય રન. અને આ રીતના આપણે લોજિક માટે જરૂરી ફ્લોચાર્ટ, અલ્ગોરિધમ અને ડ્રાય રન જોયું. હવે આપણે નેક્સ્ટ જોવાના છે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટના પ્રેક્ટિકલ, મીન્સ કે કઈ રીતના ડ્રો કરવા એ હું તમને શીખવીશ. ઓકે, થેન્ક યુ.